નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? દોસ્તો, હવે બોર્ડની પરીક્ષાને ગણ્યા ગાંઠ્યા દિવસો જ બાકી રહ્યા છે. તો દોસ્તો, અત્યારે તમારી તૈયારી પણ જોરદાર ચાલતી હશે. જે વિદ્યાર્થીઓને ખરેખર ખૂબ જ સારું રિઝલ્ટ મેળવવું છે એ તનતોડ અને પ્લાનિંગ સાથે મહેનત કરતા હશે. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ગણિતની ખાલી જગ્યાઓનો અભ્યાસ કરીશું. આગળ ભાગ 1 અને 2 આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. આજે ભાગ 3 ની અંદર આપણે જઈશું કે જેમાં હવે બાકીના જે અગત્યના ચેપ્ટરો છે જેમાંથી ખાલી જગ્યા પૂછાવાની એવી ખાલી જગ્યાઓને આજે સોલ્વ કરવાના છીએ અને ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ છે દોસ્તો. તો વિડીયોને સ્કીપ ન કરતા શરૂઆત કરીએ દોસ્તો આજના વિડીયોની, જેમાં આપણે 46 નંબરથી આગળની ખાલી જગ્યાઓને આજે આપણે સોલ્વ કરવાના છીએ. તો ચાલો ત્યારે વિડીયો શરૂઆત કરીએ એ પહેલા દોસ્તો એક લાઈક બને છે એટલે એક લાઈક જરૂર કરી દેજો. તો ખાલી જગ્યા નંબર આપણી છે 46 નંબરની, જેમાં આપણને આપેલું છે બેટા કે 2 અંકોની એક સંખ્યા અને તેના અંકો અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા, અહીંયા કરતા મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. દોસ્તો, 2 અંકોની સંખ્યા કોઈ પણ તમે પસંદ કરો, ધારો કે 23, જેમાં એકમનો અંક 3 છે અને દશકનો અંક 2 છે. હવે 2 અંકોની એક સંખ્યા આવી ગઈ, તેના અંકોને અદલ બદલ કરો એટલે કે દશકના અંકને એકમના અંકમાં, એકમના અંકને દશકના અંકમાં કરી દો અને આ બંને સંખ્યાઓનો સરવાળો કરીશું તો થશે 55. આવી કોઈ પણ સંખ્યા લો, એવું નહીં કે 23. દાખલા તરીકે તમે 45 લીધા, હવે એના અંકોને અદલ બદલ કરો એટલે 54 થાય, એનો સરવાળો કરો 99 થાય. ટૂંકમાં કોઈ પણ 2 અંકોની સંખ્યા હોય અને એના અંકોને અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા લો, આ બંનેનો સરવાળો હંમેશા તમે જો કોના વડે ભાગી શકાય, 11 વડે, 10 વડે કે 13 વડે. તો દોસ્તો, કોઈ પણ સંખ્યાનો સરવાળો જે છે 11 વડે વિભાજ્ય હશે, નિશેષ ભાગી શકાય. ઓકે, ચાલો ત્યાર પછી 47 નંબરનો પ્રશ્ન છે કે 5x - 6 + 1/x બરાબર 0 નો વિવેચક ડી બરાબર ખાલી જગ્યા. દોસ્તો, સૌ પહેલા તો આપણને અહીંયા જે રકમ આપેલી છે 5x - 6 + 1/x બરાબર 0. હવે આપણે આને પહેલા વ્યાપક સ્વરૂપમાં લઈશું. હવે એના માટે અહીંયા 1/x છે, આ બંનેના છેદમાં x નથી, તો આપણે આ બંનેને x વડે ગુણીશું એટલે 5x² થશે. x વડે ગુણીશું એટલે 6 ને x વડે ગુણીશું 6x થશે. અહીંયા છેદમાં x આપેલો છે એટલે એને x વડે ગુણવાની જરૂર નથી, તો ડાયરેક્ટ ઉપર અંશ વાળી રકમ મૂકીશું બરાબર 0. આ થઈ ગઈ તમારી દ્વિઘાત બહુપદી. હવે દોસ્તો, આનો વિવેચક શોધીએ તો a બરાબર 5 છે, a એટલે x² નો સહગુણક, b બરાબર -6 છે અને c બરાબર અચળ પદ એટલે 1 છે. તો દોસ્તો, વિવેચકનું સૂત્ર આપણે મૂકીએ તો d બરાબર b² - 4ac, જેમાં b ની કિંમત આપણે -6 મૂકીશું એનો વર્ગ, -4 ગુણ્યા a ની કિંમત 5 મૂકીશું અને c ની કિંમત 1 મૂકીશું. 6 નો વર્ગ થશે દોસ્તો 36, -4 × 5 = 20, 21, 36 માંથી 20 કાઢીએ એટલે આપણને મળશે 16. તો દોસ્તો, વિવેચકની જે કિંમત થશે તમારી થશે 16. ચાલો હવે આપણે 48 નંબરના વિકલ્પમાં જઈએ કે જો p, q અને r એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેમનો લસા ખાલી જગ્યા મળે છે. દોસ્તો, કોઈ પણ 2 કે 3 ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેને માત્ર એક અને સંખ્યા પોતે એ 2 જ અવયવો હોય. સમજો, જ્યારે પણ આવું આવે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ,
તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થાય અને લસા એ ત્રણેય સંખ્યાના ગુણાકાર જેટલો થાય. જેમ કે 3, 5 અને 7 આ ત્રણ ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આનો જે ગુસા છે એ હંમેશા 1 થાય અને લસા ત્રણેયના ગુણાકાર જેટલો થાય. એમ અહીંયા આપણને આપેલું છે પી, ક્યુ અને આર એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો એનો લસા કીધો છે તો ત્રણેયના ગુણાકાર જેટલો થાય એટલે પી ડોટ ક્યુ ડોટ આર એટલે કે પી ક્યુ આર. બરોબર, આ જવાબ આવે. ફરજિયાત યાદ રાખજો. અને જો ગુસા પૂછ્યો હોય તો જવાબ 1 આવે. ત્યાર પછી ચાલો 49 નંબરની ખાલી જગ્યામાં જઈએ કે ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 ના 3 શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા હોય તો આલ્ફા, બીટા, ગેમા એટલે કે ત્રણેય શૂન્યોનો ગુણાકાર ખાલી જગ્યા થાય. દોસ્તો 3 સૂત્રો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે ત્રિઘાત બહુપદી માટે, જેમાં 3 શૂન્યોનો સરવાળો, 2 શૂન્યોના ગુણાકારનો સરવાળો અને છેલ્લું આપેલું છે શૂન્યોનો ગુણાકાર. તો શૂન્યોનો ગુણાકાર જે છે માઇનસ ડી ના છેદમાં એ થશે. આ ત્રણેય સૂત્રો યાદ રાખી લેજો. ચાલો ત્યાર પછી આપણે જઈએ 50 નંબરની ખાલી જગ્યામાં કે વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી દોરેલી રેખા વર્તુળ માટે ખાલી જગ્યા હોય. દોસ્તો વર્તુળની અંદર કોઈ બિંદુ હોય એમાંથી જે રેખા દોરવામાં આવે એ હંમેશા વર્તુળની છેદિકા બને. તો અહીંયા જવાબ તમારો થશે છેદિકા. ત્યાર પછીની ખાલી જગ્યા આપણે જોઈએ તો 51 નંબરમાં જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તેમ હોય તેની સંભાવના 1 છે આવી ઘટનાને ખાલી જગ્યા ઘટના કહે છે. નિશ્ચિત ઘટના, પ્રાથમિક ઘટના કે પૂરક ઘટના. તો દોસ્તો ચોક્કસ ઘટના એટલે નિશ્ચિત ઘટના કહેવાય, જેનું સંભાવના હંમેશા 1 થાય. તો જવાબ આવશે દોસ્તો નિશ્ચિત. ત્યાર પછી 52 નંબરમાં આપણે જઈએ કે જેમાં ગુસા 40, 60 અને 80 બરાબર ખાલી જગ્યા. તો દોસ્તો 40 ના અવયવો પાડવા પડે. બરોબર, તો 40 ના અવયવો જોઈએ તો 20 દુ 40 થાય. નાના અવયવો પાડો તો વધારે સારું, પણ અહીંયા સટ દઈને ખબર પડે. ત્રણે ત્રણ જુઓ તમે 60 તો 20 તરી 60 અને 80 તો 20 ચોક 80. હવે અહીંયા ત્રણેયમાં 20 આવે છે. 2 ના અવયવ નહીં પડે, 3 ના નહીં પડે, 4 ના પડશે, પણ 4 ના અવયવ 2 ગુણ્યા 2 પડશે, પણ અહીંયા નથી દોસ્તો. બીજી સંખ્યામાં એના અવયવમાં બગડો આવતો નથી. તો ત્રણેયનો જે ગુસા છે એ હંમેશા 20 થશે. એટલે કે જેટલી પણ સંખ્યા આપેલી હોય એનો સામાન્ય નાની ઘાત વાળો અવયવ એ એનો ગુસા થાય. તો જવાબ આવશે 20. ત્યાર પછી સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા સ્પર્શકને ખાલી જગ્યા હોય. દોસ્તો કોઈ પણ વર્તુળની અંદર સ્પર્શ બિંદુ તમારું જે હોય, આ વર્તુળ છે, ચાલો અહીંયા આપણે સ્પર્શ બિંદુ બનાવીએ અને એમાંથી દોરેલી ત્રિજ્યા આ છે. બરોબર, આ સ્પર્શક બનાવ્યો આપણે અને આ એનું કેન્દ્ર. કેન્દ્રમાંથી આપણે આ સ્પર્શ બિંદુ ઉપર ત્રિજ્યા દોરી. તો સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા, સ્પર્શ બિંદુમાંથી આ ત્રિજ્યા દોરી તો એ ત્રિજ્યા ખાલી જગ્યા હોય દોસ્તો 90 અંશનો ખૂણો બનાવે, લંબ હોય. સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા હંમેશા લંબ આવે, ધ્યાન રાખજો. ત્યાર પછી આપણે 54 નંબરની ખાલી જગ્યામાં જોઈએ કે બે સંખ્યાઓનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે. તો તેમનો લસા ખાલી જગ્યા થાય. દોસ્તો તમને અગાઉ પણ વિડીયોમાં આવું સૂત્ર તમને સમજાયેલું કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. બંને સંખ્યાનો ગુણાકાર. હવે ગુસા અને લસામાં આપણે જુઓ કે અહીંયા ગુસા આપણને આપેલો છે 8, તો એ આ ગુસાની જગ્યાએ 8 મૂક્યો. લસા આપણે શોધવાનો છે તો લસા એમનું એમ રહે.
બંને સંખ્યાનો ગુણાકાર આપણને આપેલો છે 384. હવે આ 8 ને છેદમાં લઈ જાઓ તો 384 ના છેદમાં 8. હંમેશા જ્યારે ગુસ્સા આપેલો હોય ને લસા શોધવાનો કીધો હોય અને બે સંખ્યાનો ગુણાકાર આપેલો હોય તમારે કઈ આવું સૂત્ર મૂકવાની જરૂર નહીં, કારણ કે ટાઈમ ઓછો હોય. તમારે શું કરવાનું, જે બે સંખ્યાનો ગુણાકાર આપેલો છે એને ગુસ્સા વડે ભાગી નાખો, જે ગુસ્સા આપેલો હોય તો તમને લસા મળી જશે. અને જો લસા આપેલો હોય અને ગુસ્સા શોધવાનો કીધો હોય તો તમારે જે લસા આપેલો હોય એના વડે ભાગી નાખવાનું. તો આને આપણે 8 વડે ભાગી નાખીએ 48 જેવું આવશે. 8 ચોક 32, 8 માંથી 2 જાય તો 6, 8 8 64, 48 જવાબ આવશે. એટલે કે લસા થશે તમારો 48. ચાલો ત્યાર પછી 55 નંબરમાં વર્તુળને તેના કોઈ એક બિંદુએ ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય, 1, 2 કે અનંત. દોસ્તો વર્તુળના કોઈ પણ બિંદુ ઉપર આપણે કેટલા સ્પર્શકો દોરી શકીએ? વર્તુળના તેના કોઈ એક બિંદુએ એક જ સ્પર્શક દોરી શકાય, બરોબર. ત્યાર પછી જો બે સંખ્યાઓ એકબીજા માટે અવિભાજ્ય હોય, હજુ હમણાં જ બોલ્યો દોસ્તો, અવિભાજ્ય સંખ્યાઓ કીધી છે તો એનો ગુસા ખાલી જગ્યા થાય 1 થાય, 0 થાય કે બંનેના ગુણાકાર જેટલો થાય. તો જો બંને અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો ગુસા 1 થાય અને લસા ત્રણેય જેટલી સંખ્યાઓ એના ગુણાકાર જેટલો થાય. તો જવાબ આવશે દોસ્તો આનો 1. ત્યાર પછી 57 નંબરમાં જઈએ કે સુરેખ બહુપદી જેનો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદતી રેખા હોય તો તે છેદ બિંદુનો x યામ ખાલી જગ્યા છે. ચાલો b ના છેદમાં a આવે, a ના છેદમાં b આવે કે માઇનસ b ના છેદમાં a આવે? તો જવાબ હું તમને કહી દઉં અને સમજાવી પણ દઉં. દોસ્તો જવાબ આવશે માઇનસ b ના છેદમાં a. કોઈ પણ સુરેખ બહુપદી હું લઉં 2x + 5, તો હવે આનું શૂન્ય શું થાય? x બરાબર -5 ના છેદમાં 2. હવે સુરેખ બહુપદી જે છે એનું વ્યાપક સ્વરૂપ શું દોસ્તો? ax + b બરાબર 0. હવે કોઈ પણ સુરેખ બહુપદી હોય તો એનું શૂન્ય શોધવું હોય એટલે કે x ની કિંમત, તો b પાછળ જાય -b અને a છેદમાં જાય એટલે -b ના છેદમાં a આવશે. ત્યાર પછી પૃથ્વી પોતાની ધરી ઉપર 365 દિવસમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. આ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. દોસ્તો સાચી વાત છે, પહેલા તો એ જુઓ, પૃથ્વી પોતાની ધરી ઉપર 365 દિવસમાં એક ધરી ભ્રમણ એટલે શું? તો પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરવું, અને પરિક્રમણ એટલે સૂર્યની આજુબાજુ ફરવું. હવે પૃથ્વીને પોતાની ધરી ઉપર એક આંટો પૂર્ણ કરતા કેટલો સમય લાગે? 24 કલાક. અને પરિક્રમણ સૂર્યની આજુબાજુ ફરતા એને લાગે 365 દિવસ. રાઈટ? તમે ભણેલા છો. તો અહીંયા આપણને આપેલું છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર 365 દિવસમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. આ અશક્ય ઘટના છે અને એની સંભાવના મોટા ભાગના શું કરે? 1/365 લખી નાખે. દોસ્તો 0 જવાબ આવે, કારણ કે આ અશક્ય ઘટના છે. પૃથ્વી રાત દિવસ જે થાય છે પૃથ્વીના ધરી ભ્રમણને કારણે થાય છે, અને ઋતુઓ જે બદલાય છે પૃથ્વીના પરિક્રમણને કારણે થાય છે. તો દોસ્તો જવાબ આવશે આનો 0. ત્યાર પછીની વાત કરીએ કે લઘુકોણ થીટા માટે sin થીટા બરાબર cos થીટા હોય તો થીટા બરાબર ખાલી જગ્યા, અહીંયા થીટા આવશે, થીટા બરાબર ખાલી જગ્યા. દોસ્તો sin થીટા અને cos થીટામાં કયા મૂલ્યમાં બંનેની કિંમત સમાન હોય? તો દોસ્તો જ્યારે sin 45 લઈશું તમે ત્યારે sin 45 ની કિંમત 1/√2 આવશે અને cos 45 ની કિંમત પણ 1/√2 આવશે. એનો મતલબ થીટાની કિંમત કેટલી હશે? 45. તો જ બંનેની કિંમત સરખી આવે, એટલે જવાબ આવશે તમારો 45. ત્યાર પછી બીજી વાર આવ્યું, વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુ રે દોરેલી ત્રિજ્યા સાથે જો આગળ તેને જુદી રીતે રજૂ કરવામાં આવે એની જ ખાલી જગ્યા છે
કે વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સાથે ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે. આગળની ખાલી જગ્યામાં લંબ હતું, અહીંયા જવાબ આવશે 90°. ત્યાર પછી જોઈએ દોસ્તો આવી ખાલી જગ્યા કે ગુસા 5795 બરાબર 57 m - 95 હોય તો m બરાબર ખાલી જગ્યા. સેમ ખાલી જગ્યા દોસ્તો હું પાર્ટ 1 માં સમજાઈ ચૂક્યો છું, ફરીથી સમજાવું. જ્યારે પણ આવું તમને આપેલું હોય અજ્ઞાત સંખ્યામાં ગુસા આવી રીતે m આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું છે કે આ બંને જે સંખ્યાઓ છે એનો ગુસા કાઢી નાખવાનો છે. જો 57 ના આપણે અવયવો પાડીએ તો 19 તરી 57 થાય, 95 ના અવયવો પાડીએ તો 19 પંચા 95 થાય, એટલે કે ગુસા થશે તમારો 19. બંનેમાં સેમ આવ્યું તો ગુસા તમે 95 લખો, સામે તમને જે ગુસાની કિંમત આપેલી છે એ લખી નાખો. સોરી મારી મિસ્ટેક, અહીંયા ગુસા 19 આવશે. હવે -95 ને આ બાજુ લાવો એટલે 19 + 95 થશે અને સામે રહેશે 57 m. 9 5 14 નો ચોગડો વધી પડી 1, 9 1 10 ને 11 114 થશે બરાબર 57 m. હવે 57 ને છેદમાં લઈ જાઓ એટલે કે m બરાબર 114 ના છેદમાં 57. હવે 57 વડે તમે ભાગો તો 57 દુ 114 થાય તો m ની કિંમત કેટલી હશે? 2 હશે દોસ્તો. ચાલો ત્યાર પછી બહુ સરસ વિકલ્પ છે. જો a બરાબર 2 ની 2 ઘાત 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત અને b બરાબર 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત ગુણ્યા 5 હોય તો ગુસા ab બરાબર ખાલી જગ્યા. દોસ્તો ઘણા બધાને આમાં તકલીફ પડતી હોય છે. દોસ્તો ગુસા કેવી રીતે કાઢવાનો? તો જે બે સંખ્યાઓના તમે અવયવો પાડ્યા છે એ બંને અવયવોમાં સમાન અંક નાની ઘાત, તો અહીંયા તમે જોશો કે 2 ની 2 ઘાત છે ને અહીંયા 2 ની 3 ઘાત છે, તો 2 ની 2 ઘાત એ નાની ઘાત છે એટલે બંનેમાં બગડો તો છે જ પણ નાની ઘાત વાળું પદ લેવાનું એટલે 2 ની 2 ઘાત. અહીંયા તમે જોશો 3 ની 3 ઘાત 3 ની 2 ઘાત, તો તમારે લેવાની 3 ની 2 ઘાત નાની ઘાત લેવાની. અહીંયા 5 ની 4 ઘાત છે, અહીંયા 5 છે તો નાની ઘાત આવશે 5. હવે 2 ની 2 ઘાત એટલે 4 થાય, 3 ની 2 ઘાત એટલે 9 થાય અને 5. હવે આનો આપણે ગુણાકાર કરીએ તો 9 પંચા 45 અને 45 ગુણ્યા 4 એટલે 180, મતલબ ગુસા તમારો થશે 180. ઓકે, ચાલો ત્યારે હવે આપણે જઈશું દોસ્તો 64 નંબરની ખાલી જગ્યામાં. એ પહેલા દોસ્તો કહી દઉં કે પરીક્ષાઓ ખૂબ જ નજીક છે તો મહેનત બરોબર કરજો. આ તમામ ખાલી જગ્યાઓ પૂછાય એવી જ છે અને જો ખરેખર આપ ભણવા માંગતા હોય, સારામાં સારું રિઝલ્ટ મેળવવા માંગતા હોય તો પ્લાનિંગ થી તમે મહેનત કરજો તો જ તમારું રિઝલ્ટ સારું આવશે. એટલે બરોબર ધ્યાન રાખી અને ભણજો દોસ્તો. ચાલો આગળ વધીએ કે ABC ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય. ફરી આવી પેલામાં PQR હતું, આમાં ABC આપેલું છે. હવે પ્રશ્ન જુદો છે થોડો, તો તેમના ગુસા અને લસાનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. બરોબર, તો ચોડો અહીંયા આપણને પહેલા ગુસા આપેલો છે. ભિન્ન અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસા કેટલો હોય બાળકો? 1, તો ગુસા 1. લસા કેટલો હોય તો ત્રણેયના ગુણાકાર જેટલો એટલે કે ABC. ગુણોત્તર 1/ABC એટલે તમારો જે જવાબ છે આવશે 1/ABC. ત્યાર પછી પિત્તાની બહુ સુપર ખાલી જગ્યા, સમજવા લાયક ખાલી જગ્યા, પણ મહેનત કરવી હોય એના માટે. કહેવાય છે ને કે કદમ અસ્તી હોય અને રસ્તો નથી મળતો અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. દોસ્તો જોરદાર મહેનત કરજો. શું કીધું છે ખાલી જગ્યાની અંદર કે પિતાની હાલની ઉંમર x વર્ષ છે. પિતાની હાલની ઉંમર x વર્ષ અને તેમના 2 પુત્રોની રકમ સમજીને વાંચવાની. કેટલા પુત્રો કીધા બેટા? 2 પુત્રો. 2 પુત્રોની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે એટલે ટોટલ વ્યક્તિ કેટલા થયા? 3 થયા. હવે આપણને કીધું છે કે તો તેમની 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ થશે.
તો દોસ્તો અહીંયા 3 વ્યક્તિ છે તો ત્રણેયમાં 5 5 ઉમેરાશે. પહેલા તો 3 વ્યક્તિ છે, x વર્ષ અને y વર્ષ. જો પિતાની ઉંમર x વર્ષ છે, બે પુત્રોની ઉંમરનું ટોટલ સરવાળો થાય છે y વર્ષ, એટલે 5 વર્ષ પછી એ બંનેની હાલની ઉંમર તો આવશે જ, એટલે આ ટોટલ થઈ ગયું. અને ત્રણેયની અંદર દોસ્તો 5 5 વર્ષ ઉમેરાશે. તો 5 5 વર્ષ ઉમેરાશે તો 5 તરીને 15 થશે, એટલે એનો જે જવાબ આવશે એ x વત્તા y વત્તા 15 આ તમારો જવાબ થશે. ત્યાર પછી 67 નંબરની ખાલી જગ્યા બહુજીજી છે કે જેમાં sin આલ્ફા બરાબર 1/2, cos બીટા બરાબર 1/2 હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો sin આલ્ફા બરાબર 1/2, હવે 1/2 શેમાં આવે તો 30 માં આવે. એનો મતલબ આલ્ફા શું હશે 30, તો આલ્ફાની જગ્યાએ મેં 30 લખ્યા. cos બીટાની કિંમત પણ 1/2 છે. હવે cos બીટાની કિંમત 1/2, cos માં 1/2 ક્યાં આવે 60 ની અંદર આવે. cos 60 બરાબર 1/2 થાય તો બીટાની કિંમત શું હશે 60. બંનેનું ટોટલ આલ્ફા પ્લસ બીટા એટલે 30 વત્તા 60 બરાબર 90, એટલે જવાબ આવશે તમારો 90. ઓકે, મજા આવે ને બાળમિત્રો? ચાલો ત્યારે આગળ જઈએ. sin થીટા બરાબર cos 30, તો થીટા બરાબર ખાલી જગ્યા. જો થોડુંક દિમાગ લગાવવાનું કઈ છે નહીં, એકદમ ઈઝી છે. સૌ પહેલા તો તમને અહીંયા આપેલું છે sin થીટા, અહીંયા આપેલું છે cos થીટા. હવે cos થીટાની કિંમત શું થાય, cos 30 ની કિંમત શું થાય, સોરી, તો cos 30 ની કિંમત થાય વર્ગમૂળમાં 3/2. રાઈટ, cos 30 ની કિંમત વર્ગમૂળમાં 3/2. હવે દોસ્તો sin થીટા બરાબર આવી ગયું વર્ગમૂળમાં 3/2. તો અહીંયા થીટા જે છે કઈ હશે, sin છે કે જેમાં વર્ગમૂળમાં 3/2 આવે. ચાલો ખ્યાલ છે, 60 આવે, કારણ કે sin 60 ની કિંમત પણ વર્ગમૂળમાં 3/2 થાય, એટલે જવાબ તમારો આવશે 60. ત્યાર પછી આગળની ખાલી જગ્યા જોઈએ કે વર્તુળ અને સ્પર્શકના, અહીંયા સ્પર્શક આવશે, ના સામાન્ય બિંદુ, સોરી સ્પર્શના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહેવાય. તો દોસ્તો બિંદુ છે તો એને સ્પર્શ બિંદુ કહેવાય. ત્યાર પછી આગળ જઈએ 70 નંબરમાં. ઓ કેન્દ્રિત 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના બહારના ભાગમાં ક્યુ હોય. જો દોસ્તો થોડી આકૃતિ બનાવું હું. આ ઓ કેન્દ્રિત વર્તુળ, એની ત્રિજ્યા આપણને આપેલી છે 5 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ છે, એમાં બહારના ભાગમાં બિંદુ ક્યુ છે. બરોબર, તો ઓ ક્યુ એટલે કે આ ખાલી જગ્યા સેમી શક્ય છે. દોસ્તો ત્રિજ્યાનું માપ આપણને આપેલું છે 5, ત્રિજ્યા એટલે તમારી આટલી થાય, આ ત્રિજ્યા છે. હવે આ ત્રિજ્યા છે તો વર્તુળની બહારના ભાગમાં હોય હંમેશા ત્રિજ્યા કરતા મોટું જ હોય. અહીંયા આપણને કૌંસમાં 5, -5 અને 10 આપેલા છે. -5 તો ક્યારેય શક્ય નથી, 5 પણ શક્ય નથી, કારણ કે એ એની ત્રિજ્યા છે. અને વર્તુળની બહારના ભાગમાં બિંદુ હોય ત્યારે ત્રિજ્યા કરતા મોટું હોય તો 10 હોઈ શકે. બરોબર, એટલે જવાબ તમારો આવશે એમાં 10. ત્યાર પછી 71 નંબર. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ ખાલી જગ્યા છે. દોસ્તો યાદ રાખજો, પૂછાય એવી ખાલી જગ્યા છે. પરિગત એટલે બહારના ભાગમાં, વર્તુળની બહારના ભાગમાં જે તમને સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવામાં આવ્યો હોય એ સમબાજુ હોય. વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ હોય. ત્યાર પછી આંકડા શાસ્ત્રની ખાલી જગ્યા જોઈએ આપણે કે એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi બરાબર 245, સિગ્મા fi બરાબર 100, તો મધ્યક બરાબર ખાલી જગ્યા. તો દોસ્તો મધ્યકનું સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ, x બાર બરાબર આ યાદ રાખજો, આ હોય તો તમારું સીધી રીત આવે, સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. બરોબર, સિગ્મા fi 245 છે અને સિગ્મા fi 100 છે. 100 વડે ભાગો એટલે 2 પોઈન્ટ પાછળથી કાપી નાખવાના, મતલબ 2.45 થાય મધ્યક, તો 2.45 તમારો જવાબ આવશે. પણ સૂત્રો યાદ હોવા જોઈએ, મસ્ટ. ત્યાર પછી 73 નંબરમાં કોઈ એક માહિતી માટે
પ્રચલિત સંકેતો મુજબ L બરાબર 125, N બરાબર 68, CF બરાબર 22, F બરાબર 20, H બરાબર 20 હોય તો મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા. તો અહીંયા તમને યાદ હોવું જોઈએ દોસ્તો મધ્યસ્થનું સૂત્ર. તો મધ્યસ્થનું સૂત્ર આપણે અહીંયા મૂકીએ. મધ્યસ્થ બરાબર L વત્તા N દુત્યાંશ ઓછા CF છેદમાં F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર છે. હવે એમાં આપણને L ની કિંમત આપેલી છે બેટા 125 વત્તા N આપણને આપેલો છે 68. આપણે N દુત્યાંશ કરવાના એટલે કે 68 ના અડધા મતલબ થશે 34 માઇનસ CF તો એ આપણને આપેલો છે બેટા 22, F એ આપણને આપેલો છે 20 અને H એ પણ આપણને આપેલો છે 20. તો સૌ પહેલા 20 20 કેન્સલ થઈ જશે. 125 વત્તા 34 માઇનસ 22 દોસ્તો 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 2 જાય તે એટલે 12. હવે 5 ને 2 7, 2 ને 1 3 અને 1 137 આવે તો મધ્યસ્થની કિંમત થશે તમારી 137. રાઈટ. ચાલો આગળ 74 નંબરમાં જઈએ. કોઈ એક માહિતી માટે પ્રચલિત સંકેત મુજબ A બરાબર 47.5 આપેલું છે બેટા, સિગ્મા FI 30 આપેલો છે, સિગ્મા FI UI 29 આપેલા છે, H 15 આપેલો છે. તો x બાર એટલે કે મધ્યક કેટલો? હવે FI UI શેમાં આવે? વિચલનની રીતમાં. તો વિચલનની રીતનું સૂત્ર આપણને આવડવું જોઈએ. તો x બાર બરાબર A વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા H. આ વિચલનની રીતનું સૂત્ર છે જેમાં A ની કિંમત આપણને આપેલી છે 47.5 વત્તા સિગ્મા FI UI આપણને આપેલો છે 29, સિગ્મા FI આપણને આપેલો છે 30 અને H આપણને આપેલું છે 15. હવે 15 દુ 30, 47.5 વત્તા 29 ને 2 વડે ભાગો તમે તો 14.5 આવશે દોસ્તો. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 47.5 અને 14.5, 5 5 10 વધી પડી 1, 7 ને 1 8 ને 4 12 વધી પડી 1, 4 ને 1 5 ને 1 6 62 આવ્યું. તો તમારો જે જવાબ આવશે એ થશે 62. ઓકે. ચાલો ત્યાર પછી આગળ જઈએ આપણે 75 નંબરની ખાલી જગ્યામાં જો x બાર ઓછા મધ્યસ્થ બરાબર 4 અને x બાર વત્તા મધ્યસ્થ બરાબર 140 હોય તો મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા. દોસ્તો અહીંયા તમને આ જે આપેલું છે એને આ રીતે આપણે ગણી દઈએ. જુઓ x બાર ઓછા મધ્યસ્થના આપણે એમ કહીશું જે 4 આપેલું છે, x બાર વત્તા મધ્યસ્થને એમ કહીશું જેની કિંમત 140 છે. તમને એક ગુજરાતીમાં એક સાંકેતિક સ્વરૂપમાં આપેલું છે, આનો લોપ કરી દેવાનો, બીજું કંઈ કરવા નથી. આ એમ ઉડી જશે એટલે 2x બાર થશે સામે 144 થશે, 2 છેદમાં જશે એટલે x બાર બરાબર 2 સત્તા ને 14 અને 2 દુ ને 4 એટલે 72 થશે. હવે x બાર ની જે કિંમત આવી એને ગમે તે પરિણામમાં મૂકો, આપણે બીજા પરિણામમાં મૂકીએ તો x બાર વત્તા m બરાબર 140 આપણને આપેલા છે. x બાર ની જગ્યાએ આપણે મૂકી દઈએ 72 વત્તા m બરાબર 140. હવે 72 ને પાછળ લઈ જઈએ એટલે m બરાબર 140 માઇનસ 72. 140 ની અંદરથી 72 કાઢો. બહુ ઈઝી છે પણ હું તમને તોય બતાવડાવું છું. અહીં દસકો લઈશું, અહીંયા 3 મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને 10 માંથી 2 જાય 8,
3 માંથી 7 ના જાય, અહીંથી દસકો લીધો એટલે અહીંયા 13 થશે. 13 માંથી 7 જાય તો 6, 68 આવશે. હવે આપણને શું પૂછ્યું છે બેટા? મધ્યસ્થ. તો જવાબ આવશે 68. આ થઈ ગયો તમારો જવાબ. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. અયુગ્મ એટલે એકી. તો દોસ્તો આનો જે જવાબ છે શું આવે? હવે પ્રથમ તમને પરીક્ષામાં આવું પણ આપેલું હોય કે 1, 3, 5, 2n - 1 નો મધ્યક ખાલી જગ્યા થાય. તો દોસ્તો એનો જવાબ જે છે ને n આવશે. કેવી રીતે આવશે? જો દોસ્તો પ્રથમ 3 અયુગ્મ સંખ્યા હું લઉં તો 1 + 3 + 5 અયુગ્મ સંખ્યાઓનો મધ્યક અવર્ગીકૃત માહિતી થાય. તો ત્રણેયનો સરવાળો થશે દોસ્તો 9. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા 3 તરીને 9. તો 3 આયા તો સંખ્યાઓ 3 જ હતી, બરોબર. 4 લેશો એટલે કે +7 મૂકશો તમે એટલે જવાબ આવશે, સરવાળો થશે 16. 16 ના છેદમાં 4 તો ચોકો 16. એટલે જવાબ તમારો જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા હોય અયુગ્મ એટલો થાય. તો પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક n આવે. અને જો અહીંયા યુગ્મ શબ્દ વાપરેલો હોય તો 2, 4, 6 બરોબર આવી રીતનું આપેલું હોય તો એનો મધ્યક પૂછે તમને તો n + 1 થાય. ધ્યાન રાખજો. અયુગ્મ સંખ્યા માટે n પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક n અને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક n + 1. ત્યાર પછી મધ્યસ્થના સૂત્ર m = l + n દુત્યાંશ ઓછા cf છેદમાં f ગુણ્યા h માં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર ખાલી જગ્યા. હવે સૂત્ર તમારી ટેક્સ્ટ બુક ની અંદર જોશો તો તમને સૂત્ર આપેલું છે. સૂત્રની નીચે l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા, પછી cf એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ, f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને h એટલે વર્ગ લંબાઈ. આવું લખીને આપેલું છે બ્લુ કલરમાં. તો અહીંયા આપણને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કીધી છે તો જવાબ આવશે દોસ્તો f. ત્યાર પછી 30 થી 40 વર્ગની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. દોસ્તો મધ્ય કિંમતનું તો તમને હાવ ઈઝી છે ને આવડે જ, કારણ કે આપણે તમામ મધ્યકના દાખલાઓમાં કોષ્ટકમાં 3જા નંબરનું કોષ્ટક મધ્ય કિંમતનું જ બનાવીએ છીએ. તો અધર સીમાનો ઉધ્વ સીમાનો સરવાળો કરી એને 2 વડે ભાગી નાખવાનો. તો 30 અને 40 70 થાય. 70 ને 2 વડે ભાગો એટલે 35 આવશે. એટલે તમારી મધ્ય કિંમત થશે 35. ત્યાર પછી 79 નંબરમાં જઈએ કે ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો 27, 28, 29 m + 5 m + 8 33 34 અને 37 નો મધ્યસ્થ 30.5 હોય તો m બરાબર ખાલી જગ્યા. જો દોસ્તો થોડું સ્ટ્રીક આપો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. કુલ અવલોકનો કેટલા છે? 8 અવલોકનો છે, બરોબર. હવે 8 અવલોકનો છે એટલે n બરાબર બેકી સંખ્યા થઈ. તો તમારે શું કરવાનું છે? 8 માં 1 ઉમેરી દેવાનો એટલે 9 થાય. 9 ને 2 વડે ભાગો તમે એટલે 4.5 થાય. એટલે ચોથું અવલોકન અને પાંચમું અવલોકન આવે. આને તમારે ધ્યાનમાં નહીં લેવાનું. કોઈ પણ જ્યારે મધ્યસ્થ ચડતા ક્રમમાં તમને આપેલો હોય અને જો યુગ્મ સંખ્યામાં હોય, બેકી સંખ્યામાં, તો એમાં 1 ઉમેરીને 2 વડે ભાગી નાખવાનું. હવે ધારો કે તમને 6 આપેલા છે તો એમાં 1 ઉમેરો એટલે 7 થાય. એટલે 7 ને 2 વડે ભાગો એટલે 3.5 થાય. તો પહેલી સંખ્યા લેવાની, ત્રીજું અવલોકન અને ચોથું અવલોકન. રાઈટ? આવી રીતે સમજજો. હવે અહીંયા તમે જોશો તો આપણને 8 અવલોકનો આપેલા છે. 8 માં 1 ઉમેરી એટલે 9 થાય. 9 ને 2 વડે ભાગીએ એટલે 4.5 મતલબ ચોથું અવલોકન. હવે રકમમાં જોઈએ તો ચોથું અવલોકન છે તમારું. મધ્યસ્થનું સૂત્ર આવું બનશે. પછી ચોથું અવલોકન વત્તા પાંચમું અવલોકન અને છેદમાં 2. હવે મધ્યસ્થ કેટલો આપેલો છે? 30.5. ચોથું અવલોકન m + 5, પાંચમું અવલોકન m + 8 અને છેદમાં 2. 2 વડે આને ગુણી નાખો એટલે 30 દુ 60 ને 61 થશે. આ બાજુ m 2m થશે પ્લસ 8 ને 5 13 થશે. હવે 13 ને 61 માંથી બાદ કરો. 61 - 13 બરાબર 2m. જો 11 માંથી 3 જાય એટલે 8 રહેશે અને 5 માંથી 1 જાય તો 4 રહેશે એટલે 48 આવશે.
48 બરાબર 2 એમ. હવે 2 ને છેદમાં લઈ જાઓ એટલે 24 જવાબ આવશે. એમ બરાબર 24 દૂનો 48 એટલે તમારો એમ ની જે કિંમત છે એ થશે 24. ત્યાર પછી નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો કે 40 થી 50 છે, 50 થી 60 છે કે 30 થી 40 છે. દોસ્તો બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી કરવાનો? તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ જે હોય એની સામેનો વર્ગ, સૌથી મોટામાં મોટી આવૃત્તિની સામેનો વર્ગ એ તમારો બહુલકીય વર્ગ થાય. તો અહીંયા 7, 6, 16, 12 અને 10. તો સૌથી મોટી આવૃત્તિ 16 છે, તો 16 ની સામે વર્ગ આવે છે 30 થી 40. તો આનો જવાબ જે આવશે 30 થી 40 આવશે. ત્યાર પછી x વર્ગ બરાબર 21.44 અને z બરાબર 19.13 હોય તો m બરાબર ખાલી જગ્યા. દોસ્તો z નું સૂત્ર મૂકી દેવાનું 3m ઓછા 2x બાર. z ની કિંમત આપેલી છે 19.13. 3 m ની કિંમત આપણને આપેલી નથી, શોધવાની છે 2. x બાર ની કિંમત આપેલી છે 21.44. 19.13 બરાબર 3m ઓછા ગુણાકાર કરી નાખીએ 2 ચોક 8, 2 ચોક 8, 2 કા 2 2 દુ 4, 42.88 થશે. 42.88 ને આ બાજુ લાવીશું 19.13 વત્તા 42.88 બરાબર 3m. દોસ્તો સરવાળો કરીએ 8 ને 3 11 નો એકડો વધી પડી 1, 1 ને 1 2, 2 ને 8 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 1 10, 10 ને 2 12 નો બગડો વધી પડી 1, 1 ને 1 2, 2 ને 4 6, 62.01 થયું. સરવાળો ફટાફટ કર્યો છે, ધ્યાન રાખજો 3m. હવે m શોધવા માટે 3 ના આપણે છેદમાં લઈ જઈએ તો 62.01 ના આપણે 3 વડે ભાગી નાખીએ એટલે આપણને m ની કિંમત મળી જશે. તો ભાગાકાર કરીએ 62.01 ભાગ્યા 3, 3 દુ 6, 0 2 ઉતાર્યા, ભાગ નહીં ચાલે એટલે આપણે આ 0 ઉતારીશું બરોબર. પણ એ પહેલા અહીંયા 0 મૂકી દઈશું આપણે બરોબર. પોઈન્ટ મૂકીને પછી આપણે આ 0 ઉતારીશું કારણ કે પોઈન્ટ પછી 0 છે. 3 6 18, 2 વધે 1 ઉતાર્યા, 3 સત્તા 21, 20.67 આ રહ્યો જવાબ 20.67. ઓકે ચાલો બહુલક શોધવાના સૂત્ર z બરાબર l વત્તા f1 માઇનસ f2 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ અહીંયા ભૂલ છે સૂત્ર ખોટું છે 2f1 માઇનસ f0 માઇનસ f2 આવે અહીંયા ઉપરનામાં ભૂલ છે ભાઈ, f1 ઓછા f0 આવશે બરોબર. ભૂલ છે સૂત્રમાં, ટાઈપિંગમાં ભૂલ છે. ગુણ્યા h માં l માટે શું સાચું છે? હવે આ l ને શું કહેવાય? તો l એટલે બહુલકીય વર્ગની અધસીમા આવે. તો અહીંયા આપેલું છે તે બહુલકીય વર્ગની ઉર્ધ્વ સીમા છે, તે બહુલકીય વર્ગ આવશે અહીંયા બહુલકીય વર્ગની અધસીમા છે કે તે બહુલકીય વર્ગની પહેલાના વર્ગની અધસીમા છે? તો જવાબ આવશે દોસ્તો બહુલકીય વર્ગની અધસીમા. ત્યાર પછી અહીં આપેલ આવૃત્તિ વિતરણ ઉપરથી વર્ગ 30 થી 40 ની આવૃત્તિ ખાલી જગ્યા છે. દોસ્તો અહીંયા આપણને જે આપેલું છે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે, પણ અહીંયા તમે જોશો તો આપણે એને વર્ગના સ્વરૂપમાં બનાવીએ તો હું અહીંયા ઓરિજિનલ વર્ગ લખું છું. 10 થી ઓછા કીધા છે, જ્યારે થી ઓછા પ્રકારનું હોય ત્યારે એક વર્ગ પહેલા વધારવાનો. હવે 10 અને 20 એટલે 10 ની વર્ગ લંબાઈ છે, તો અહીંયા આપણો પહેલો જે વર્ગ બનશે 0 થી 10 બનશે, આમાં બનશે 10 થી 20 બનશે, આમાં બનશે 20 થી 30, આની અંદર બનશે 30 થી 40 અને 40 થી 50. ઓકે હવે આવૃત્તિ તો અહીંયા જે આવૃત્તિ આપેલી છે એ 10 થી ઓછાની 4 છે, તો એની આવૃત્તિ 4 ની 4 રહે. હવે બીજા વર્ગની આવૃત્તિ 16 માંથી 4 બાદ કરો તો 16 માંથી 4 બાદ કરશો એટલે આવશે 12. જો આપણને કીધું છે 30 થી 40 ની. ઓકે હવે અહીંયા 12 આયા, 36 માંથી 12 બાદ કરો તો 6 એક મિનિટ 36 માંથી 6 બાદ 16 બાદ થશે, સોરી 36 માંથી 16 બાદ થશે એટલે 20 આવશે.
20. હવે 44 માંથી 36 બાદ કરીએ એટલે 36 4 40 8 આવશે અને 50 માંથી 44 બાદ કરીએ એટલે 6 આવશે. ઓકે, હવે આપણને પ્રશ્ન પૂછ્યો 30 થી 40 ની આવૃત્તિ, તો જવાબ આવી ગયો 8. આ રહ્યો જવાબ. 30 થી 40 ની આવૃત્તિ થશે તમારી 8. ત્યાર પછી એક આવૃત્તિ વિતરણ માટે કુલ 50 આવૃત્તિઓનો સરવાળો 122 હોય તો આવૃત્તિઓનો મધ્યક ખાલી જગ્યા થાય. દોસ્તો અહીંયા તમને સૂત્ર અવર્ગીકૃત માહિતીનું મૂકવાનું. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi એટલે સરવાળો, મતલબ 122 અને n બરાબર 50. n એટલે કુલ અવલોકનો કે કુલ આવૃત્તિ. હવે 50 વડે 122 ને તમે ભાગી નાખો. 122 ભાગ્યા 50 તો 50 દુ 100 2 2 0. ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકીને 0. 50 ચોક 200 2 0 0 મૂકી દઈએ. 50 ચોક 200 એટલે 2.44 જવાબ તમારો આવશે. ત્યાર પછી જો અવલોકનો 64 40 48 x 43 48 43 અને 34 નો બહુલક 43 હોય, દોસ્તો તમે ભણેલા જ છો, જે સૌથી વધારે વાર આવે એને બહુલક કહેવાય. તો અહીંયા તમે જોશો તો 43 ની કિંમત 2 વાર છે, 48 પણ 2 વાર છે, તો બહુલક નક્કી નહીં કરી શકાય. પણ આપણને ચોખ્ખું આપેલું છે બહુલક 43 છે, તો 43 સૌથી વધારે વાર હશે. તો આ x ની જગ્યાએ કેટલા હોવા જોઈએ? 43. તો હવે આપણને શોધવાનું કીધું છે x વત્તા 3. ઘણીવાર ઉતાવળમાં 43 લખીને આવતારો, તો 43 પ્લસ 3 થશે, કારણ કે 43 બહુલક છે. સૌથી વધુ વાર x ની જગ્યાએ આપણે 43 મૂકીએ તો જ સૌથી વધુ વાર 43 થાય. તો 43 વત્તા 3 એટલે 46 થાય. તો જવાબ તમારો આવશે 46. ત્યાર પછી સિગ્મા fi xi બરાબર 1295 અને મધ્યક 259 હોય તો કુલ આવૃત્તિ ખાલી જગ્યા થાય. દોસ્તો fi xi હમણાં જ આપણે સૂત્ર સમજેલા. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હવે મધ્યક આપણને આપેલો છે 259, સિગ્મા fi xi આપેલો છે 1295 અને છેદમાં n સિગ્મા fi બે એક જ થાય. તો સિગ્મા fi ને 259 ની જગ્યાએ લઈ લો. 1295 જે છે એને 259 વડે તમે ભાગી નાખો. બરોબર, તો કેટલો જવાબ આવશે? 15 5 કે 25 એ મને કોમેન્ટમાં જણાવજો દોસ્તો. ઓકે, ત્યાર પછી ચાલો તો 86 ખાલી જગ્યાઓ આપણી પાસે હતી અને તમને બધી જ ખાલી જગ્યાઓ મેં ગણતરી સાથે સોલ્વ કરાવી. દોસ્તો હજુ આપણે બોર્ડના દિવસે પણ ગણિતનું પેપર હશે, એ દિવસે રાત્રે પણ આપણે આવી જ અગત્યની કદાચ થોડી ઘણી આમાંથી પણ આવશે, અમુક જે થિયરિકલ હશે અને બીજી કેટલીક ખાલી જગ્યાઓ આપણે એ દિવસે પણ સોલ્વ કરવાના છીએ. તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો દોસ્તો, અને આપ અમારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, જય સ્વામિનારાયણ.